Hello, friends. Welcome back. Today we'll do chapter number 1 of Sanskrit Standard 10. The name of the lesson is Samvadadvam. So let's learn this chapter together. First, we'll understand what is there inside this poem. Vedas are preeminent source of Indian knowledge and religious traditions. So Vedas જે ખરા તો તેની અંદર they are the eminent source, they are the major source of ancient Indian traditions, religious tradition and knowledge and etc. It is stored, has been stored in the Vedas. Four Vedas known as Rig Veda, Yajur Veda, Sam Veda and Atharva Veda are in poetry form. All of them are in poetic form. The verses of Vedas are called mantras. તો આપણે એને મંત્ર કહીએ છીએ. અલગ અલગ ટાઈપના મંત્રના સ્વરૂપમાં આ બધા લખવામાં આવ્યા છે. In these mantras there are many incantations જેને hymns of praise કહેવાય. એટલે કે ગોડને કે કોઈ પણ વસ્તુને વખાણવા માટેના પ્રેઝ કરવા માટેના હાઇમ્સના ફોર્મમાં આપેલું છે, એટલે કે ઇન્કેન્ટેશન્સ એને કહેવાય. સો થ્રુ વિચ ધ એડવાઇસ ઇઝ ગિવન, કે જેના થ્રુ એડવાઇસ આપવામાં આવી હોય છે. For enhancing the Vedic ideas, various learned poet devotees, being inspired by such Vedic prayers, have composed many incantations and prayers in different popular meters. મતલબ બધાએ પોતપોતાની રીતે આનાથી વેદિક આઈડિયાઝ જે ખરા, જે ચેન્ટિંગ કરવા માટેના, રાઈટ, એન્ચેન્ટિંગ અથવા તો એન્હાન્સિંગ વેદાસ આઈડિયા, તો વેદનો જે આઈડિયા છે તેને વધારે આગળ વધારવા માટે ટુ પુટ ઇટ ફોરવર્ડ ઘણા બધા પોએટ્સ છે, ડિવોટીસ છે, કે જે લોકો આ વેદિક પ્રેયર્સથી ઇન્સ્પાયર થઈને એ લોકોએ પણ અલગ અલગ પોપ્યુલર ફોર્મમાં કેટલાક કમ્પોઝિશન્સ કરેલા છે. ધીઝ પ્રેયર્સ આર ઓલ્સો ઇન પોએટ્રી ઓર્ડર and are called the shlokas, જેને આપણે શ્લોક કહીએ છીએ. Like Vedas, these shlokas are also composed keeping in mind the universal feeling. તો અહીંયા જ્યારે પણ કોઈ શ્લોક બનાવેલા હોય તો શ્લોકના કોઈ એક ધર્મ માટે નથી બનાવેલા, તો કોઈ લોકો પર્ટિક્યુલર લોકેશન રિજન માટે નહીં. એમાં ફિલિંગ કઈ રાખેલી છે? યુનિવર્સલ ફિલિંગ, આખા દુનિયાની વાત કરેલી હોય છે. નોટ ઓનલી દેટ બટ ડિઝાયર ફોર વેલફેર ઓફ એવરી લિવિંગ બિંગ ઇઝ ઓલ્સો એક્સપ્રેસ્ડ. Two such well-known prayers are presented here. We have the tradition of having invocation at the beginning of any work. તો કંઈ પણ વસ્તુ, કોઈ પણ કામ ચાલુ કરીએ તો સૌથી પહેલાં વી ઇન્વોક એટલે કે પ્રભુની પ્રાર્થના કરીએ, પ્રેયરથી આપણે કામ ચાલુ કરીએ છીએ. Following the same tradition, let us begin our learning of Sanskrit with these mantras and shlokas. તો આપણે પણ સંસ્કૃત શીખવાની શરૂઆત કરીએ તો મંત્ર અને શ્લોકથી કરીશું. Many mantras of Rigveda selected in lesson. તો આ લેસનમાં ઋગ્વેદમાંથી મંત્રો લેવામાં આવ્યા છે. That preaches us about the social behavior. તો આપણે કેવી રીતે બિહેવ કરવું છે તેના વિશે સમજાવેલું છે in first stanza. In second mantra, the selected from the Yajur Veda. The second one is selected from the Yajur Veda, and this prayer is for removing the evils or vices. આપણામાં જે દુર્ગુણો છે તેને દૂર કરવાની વાતો છે. થર્ડ મંત્ર છે તે અથર્વ વેદામાંથી લેવામાં આવ્યું છે. એન્ડ ધ એડવાઇસ ગિવન ઇન વિચ શુડ બી ધ મોડલ ઓફ ધ ફેમિલી લાઈફ, એટલે કે એક ફેમિલી લાઈફ હોય તો તેનું મોડલ કેવું હોવું જોઈએ એ પણ તમને સમજાવેલું છે, જે અથર્વ વેદામાંથી લેવામાં આવ્યું છે. ધ લાસ્ટ ટુ verses reveal the good wishes for the welfare of the entire society and country. તો બીજા દુનિયાભરના લોકોની વેલફેર માટે આપણે વિચાર કરેલો છે, એ પણ શ્લોકામાં આપેલું છે. તો આની અંદર ત્રણ અલગ અલગ જે વેદા છે, ઋગ્વેદા, યજુર વેદા એન્ડ અથર્વ વેદા, આમાંથી કેટલીક વસ્તુ લેવામાં આવી છે. સો લેટ અસ સ્ટાર્ટ ધ ફર્સ્ટ વિચ ઇઝ ટેકન ફ્રોમ ધ ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે. શું કહે છે તે પહેલાં આપણે જાણી લઈશું. પહેલાં શ્લોક જોઈએ. સંગચ્છદ્વં સંવદદ્વં સંવો મનાસી જાનતમ દેવાભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. તો શું કહે છે તે જોઈએ. સમગચ્છદ્વમ, ગચ્છ એટલે જવું, રાઈટ, અથવા તો મૂવ થવું. સમગચ્છદ્વમ એટલે કે સમ એટલે સમાન રીતે, હાર્મોનિયસલી, સાથે હળી મળીને, સિમિલરલી. તો બધા મે યુ મૂવ ઇન હાર્મની, બધા સાથે મળીને જાઓ.
સંવદધ્વમ, સ્પીક ટુગેધર, બધા એક જ અવાજમાં એકી અવાજે બોલો, અલગ અલગ અવાજ નહીં બોલો. હેવ યુનિટી ઇન યોર સ્પીચ. સો સ્પીક ટુગેધર. સંવો મનાસી જાનતામ. સંવો મનાસી, મનાસી મન એટલે કે માઇન્ડ જે ખરું તેને જાણવાની છે. સો મે યુ નો સિમિલરલી. જાનતામ એટલે નોની વાત કરેલ છે. શું જાણવાની વાત કરેલ છે? તો કે સંવો મનાસી જાનતામ, લોકોના મનને સરખી રીતે જાણો. મે યુ નો સિમિલરલી ધ માઇન્ડ ઓફ ઈચ અધર પણ કહી શકાય, અથવા તો બસ આટલું કહી શકાય કે મે યુ નો સિમિલરલી. કેવી રીતના? તો કે યથા. કેવી રીતના? તો કે જેવી રીતના. યથા, જસ્ટ એઝ. પૂર્વે, પૂર્વે મીન્સ પહેલાંના ટાઈમે, ઇન એન્શન્ટ ટાઈમ. દેવા એટલે કે ગોડ્સ. ઉપાસતે મીન્સ એક્સેપ્ટેડ. ઉપાસતે મીન્સ એક્સેપ્ટેડ. ભાગમ એટલે કે their portion. Their portion of what? તો portion of sacrifice is considered as ભાગમ. યજ્ઞ કરે અને એનો જે પોતાનો જે સેક્રિફાઈસ આપેલ છે તેનો પોતાનો જે હિસ્સો છે તેને કહેવાય their portion of sacrifice. કેવી રીતના? તો કે સમજાનાના એટલે કે લિવિંગ ઇન હાર્મની, સાથે મળીને હાર્મોનિયસલી રહીને એ લોકો આવું કરતા હતા. તો જસ્ટ એઝ ધ એન્શિયન્ટ ગોડ્સ એક્સેપ્ટેડ ધેર પોર્શન ઓફ સેક્રિફાઈસ લિવિંગ ઇન હાર્મની, જેવી રીતના એ લોકો કરતા હતા, બધા પોતપોતાનો ભાગ લેતા, તેવી જ રીતના યુ મે ઓલ્સો લિવ ઇન હાર્મની, સ્પીક ટુગેધર એન્ડ મે યુ નો સિમિલરલી. એકબીજાના મનને જાણો, સારા મનને જાણનાર બનો, એવું અહીંયા સૂચના આપવામાં આવેલી છે. તો એકચ્યુઅલી જે સેકન્ડ લાઇન છે તે પહેલાં આવવી જોઈએ અને પછી આ લાઇન આવવી જોઈએ પ્રોપર ઓર્ડરમાં. કે જેવી રીતના, યથા પૂર્વે, જેવી રીતના પહેલાં દેવો પોતાના જે પોર્શન ઓફ સેક્રિફાઈસ જે ખરો તે ઉપાસતી એટલે કે એક્સેપ્ટેડ, એ લોકો એક્સેપ્ટ કરતા હતા. કેવી રીતે? તો કે સમજાના નામ. સમજાના નામ મતલબ કે લિવિંગ ઇન હાર્મની આપણે એમ કહી શકીએ. સારી રીતે એકબીજાને સમજતા હોય તેવા, સારી રીતે હળી મળીને રહેતા હોય તેવા. તો એવી રીતના રહીને, જેવી રીતના દેવો પોતાના જ ભાગનો હિસ્સો એક્સેપ્ટ કરતા હતા તેવી જ રીતના સાથે ચાલો, સાથે બોલો અને એકબીજાના મનને જાણનાર, સમાન મનવાળા બનો. સમાન જાણકારી, સિમિલરલી, મે યુ નો સિમિલરલી, સમાન જાણકારીવાળા બનો. સો કેવી રીતના થશે? સમગચ્છત્વમ, મે યુ મૂવ ઇન હાર્મની. સંવદધ્વમ, સ્પીક ટુગેધર ઓર મે યુ સ્પીક્સ ટુગેધર. સંવો મનાસી જાનતામ, મે યુ નો સિમિલરલી. કેવી રીતના? યથા પૂર્વે યથા પૂર્વે દેવા ભાગમ ઉપાસતે. જેવી રીતના, જસ્ટ એઝ એન્શિયન્ટ ગોડ્સ એક્સેપ્ટેડ ભાગમ, their portion of sacrifice. કેવી રીતના? સમજાના નામ, લિવિંગ ઇન હાર્મની. ઓકે. સેકન્ડ, વિચ ઇઝ ટેકન ફ્રોમ ધ યજુર્વેદ. યજુર્વેદામાંથી લેવામાં આવેલું છે. તો જોઈએ. દેવ સવિતા. પહેલાં આપણે બોલી જઈએ શું કહે છે? વિશ્વની દેવ સવિતા, સવિતા દુરિતાની પરાસુવ, યદભદ્રમ તન્ન આસુવ. આવી રીતના કીધેલું છે. શું મતલબ થાય તે સમજીએ આપણે. દેવ સવિતા. દેવ સવિતા, સવિતા એટલે સન ગોડ. ઓ સન ગોડ. દુરિતાની પરાસુવ. પરાસુવ મતલબ રિમૂવ. અને દુરિતાની મતલબ કે જે ઇવિલ, દૂર એટલે કોઈ પણ વસ્તુની પાછળ લાગે, દુર્જન, દુર્ગુણ, એવી રીતના. તો દુરિતાની મતલબ ઇવિલ ડીડ્સ. જે પણ ઇવિલ ડીડ્સ હતો જેને વાઇસીસ પણ કહેવામાં આવે તેને પરાસુવ. પરાસુવ મીન્સ દૂર કરો. પરાસુવ મીન્સ રિમૂવ. પર એટલે દૂર. જેમ કે આપણે શું કહીએ, પરદેશી. તો પર એટલે બીજું, અન્ય, અને સુવ એટલે દૂર કરો એમ કહેવાનો મતલબ છે, એમ સમજો અહીંયા. અને કયું? તો કે વિશ્વાની. વિશ્વાની એટલે કે ઓલ. વિશ્વાની મીન્સ ઓલ. સો ટ્રાન્સલેશન કરીએ. વિશ્વાની એટલે કે ઓલ. દેવ સવિતા, ઓ સન ગોડ. દુરિતાની, ધ ઇવિલ ડીડ્સ ઓર ધ વાઇસીસ. Parasuva means remove. Or we can say, O sun god, O Deva Savita, remove all the evil deeds or vices from us. Parasuva duritani vishwani.
or we can say Parasuva Vishwani Duritani. Parasuva એટલે કે remove, Vishwani means all, Durita મતલબ કે evil deeds, ખરાબ કામો. ઓકે, તો વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાસુવ યદ ભદ્રમ. નાઉ સેકન્ડ લાઈન, યદ ભદ્રમ તન્નઃ આસુવ. મતલબ યદ, યદ એટલે જે વસ્તુ, દેટ ઇઝ ભદ્રમ. ભદ્રમ એટલે સારું હોય, દેટ ઇઝ ગુડ. જે વસ્તુ સારી હોય, યદ ભદ્રમ એટલે જે વસ્તુ સારી હોય, દેટ ઇઝ ગુડ. તન્ન આસુવ, તે. આસુવ મીન્સ ગીવ. આસુવ મીન્સ ગીવ અસ. તો અમને શું આપવાનું કહે છે? જે ખરાબ વસ્તુ છે દુરિતાની જે છે તેને પરાસુવ કરો, અને જે યદભદ્રમ છે તેને આસુવ. એટલે કે આને રિમૂવ કરવાની વાત છે અને આને આપવાની વાત છે, ગીવ કરવાની વાત છે. તો ગીવ સમથિંગ એન્ડ રિમૂવ સમથિંગ ફ્રોમ અસ. ગીવ સમથિંગ શું આપવાનું છે? તો કે સારી વસ્તુ છે, ધ વન વિચ ઇઝ ગુડ, એટલે કે યદભદ્રમ જે સારું છે, તન્ન તેને, આસુવ એટલે કે ગીવ. આસુવ અને પરાસુવ. પરાસુવ એટલે રિમૂવ, આસુવ એટલે ઇનકમિંગ એટલે આવવા દે, ગીવ, એમ સમજો. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ટેકન ફ્રોમ અથર્વ વેદા. તો શું કહે છે? અનુવ્રત. અનુવ્રત પિતુ પુત્રો. પહેલાં આનું કરીએ આપણે. પુત્ર એટલે સન, પિતુ એટલે પિતા, અને અનુવ્રત, અનુસરણ કરવું કોને? વ્રતને. વ્રત એટલે વાવ, જે પણ આપણે વ્રત કરેલું હોય, સારી વસ્તુ જે રાખતા માનતા હોય એ વસ્તુને ફોલો કરવું. તો એવા પિતા કે જે અનુવ્રતને ફોલો કરે છે તેને ફોલો કરવાનું કહે છે. પુત્રને કહે છે પુત્ર પિતાને ફોલો કર. પણ કયા પિતા? કે જે પિતા પોતાના સારા કામો પાછળ લાગેલા છે. રાઈટ? સો મે ધ સન ફોલો ધ ફાધર. અનુવ્રત પિતુઃ પુત્રો. વ્રત એટલે અનુવ્રત એટલે ફોલો કરવાનું છે, એટલે એમના કામને, જે પિતા જે કામ કરે છે તે કામને આપણે ફોલો કરવાનું છે, જે સારું છે. સો અનુવ્રત પિતા પુત્રો, મે સન ફોલો ધ ફાધર ઓર ફાધર્સ વાવ. દેન સેકન્ડ વન, માત્રા ભવેતુ સમ્મના. માત્રા એટલે માતાની વાત કરેલ છે, માતા એટલે કે મધર. માત્રાહા એટલે એઝ મધર્સ. સમ્મના એટલે કે સારું મનવાળા, સેમ મનવાળા. સેમ મન એટલે સેમ થિંકિંગવાળા. ભવતુ, ભવતુ મીન્સ બી. સો માત્રા ભવતુ સમ્મના એટલે કે માતાના સાથે સેમ મનવાળા બનો. બી ઓફ ધ સેમ થિંકિંગ એઝ ધેટ ઓફ મધર. ઓકે, સો ફોલો, may son follow the father and be the same thinking as mother. મધર સાથે સેમ મનવાળા થાવ, સેમ થિંકિંગવાળા થાવ, અને પિતા જે છે તે પિતાનું જે અનુવ્રત છે તેનું પાલન કરો. પિતાના વ્રતનું પાલન કરનારા બનો. દેન મે જાયાપત્યે મધુમતીમ વાચમ વદતુ શાંતિવામ. શું કીધેલું છે? શાંતિવામ મીન્સ પીસફુલ. જાયા એટલે વાઇફ. જાયા મીન્સ વાઇફ. જાયાનું બીજું પણ એક સમાનાર્થી છે, ભાર્યા. સો ભાર્યા ઓલ્સો મીન્સ પત્ની, જાયા. જાયા વાઇફ. પત્યે એટલે કે વિથ હર હસબન્ડ. બાય અથવા વિથ આવે, એ આવે એટલે તો આમાં કરવાનું છે આપણે મતલબ વિથ હર હસબન્ડ. હર આપણે એક્સ્ટ્રા છે, આની અંદર આપેલું નથી, પણ વિથ હર હસબન્ડ જ હોય. જાયા પત્યે એટલે કે વાઇફ વિથ હર હસબન્ડ. મધુમતી. મધુમતી એટલે કે સ્પીક સ્વીટ. મધુમતી. વદતુ એટલે કે મધુમતી એટલે સ્વીટ, વદતુ એટલે બોલનાર. અને કેવા વચન બોલવાના છે? વાચમ વચન એટલે કે વર્ડ્સ. કેવા વચન બોલવાના છે? પીસફુલ વર્ડ્સ. એન્ડ શાંતિવામ વાચમ. શું મતલબ થશે? ફરી પાછા એકવાર જો. જાયા પત્યે એટલે કે વાઇફ વિથ હર હસબન્ડ. મધુમતીમ વદતુ સ્વીટ સ્પીક સ્વીટ. એન્ડ શાંતિવામ વાચમ એટલે કે શાંતિવાળા વર્ડ્સ બોલવાના. સ્પીક
પીસફુલ વર્ડ્સ. તો કેવું બોલવાનું છે? સ્વીટ અને પીસફુલ એવા વર્ડ્સ બોલવાના છે. સ્વીટ એન્ડ પીસફુલ. સ્વીટ ઇઝ રિટન ઓવર હિયર, પીસફુલ ઇઝ રિટન ઓવર હિયર. વદતુ એટલે સ્પીક, રાઈટ, અને વર્ડ્સ એટલે વાચમ. સો ઇટ્સ લાઈક ધીસ. મે વાઇફ સ્પીક સ્વીટ એન્ડ પીસફુલ વર્ડ્સ વિથ હર હસબન્ડ. તો બધાની ડ્યુટી કરેલી છે કે પિતા પુત્ર કેવો હોવો જોઈએ? જે પિતાની આજ્ઞાનું પાલન કરે. પત્ની કેવો હોવો જોઈએ? જેનું માતા સાથે શું કેવું હોવું જોઈએ? તો કે માતા સાથે સેમ થિંકિંગવાળું હોવું જોઈએ. પત્ની કેવી હોવી જોઈએ? તો પત્ની મધુમતી એટલે કે મધુમતી વધતું સ્વીટ બોલનાર અને શાંતિવામ વચન એટલે કે પીસફુલ વર્ડ્સ બોલવાવાળી હોવી જોઈએ. સો વાઇફ અને કેવું હોવું જોઈએ તે પણ થઈ ગયું કે વિથ મે વાઇફ સ્પીક સ્વીટ એન્ડ પીસફુલ વર્ડ્સ વિથ હર હસબન્ડ. Then comes the next one. This is very good and very well spoken shloka. So what does it say? Sarve bhavantu sukhina, sarve santu niramaya, sarve bhadrani pashyantu, ma kaschit dukh bhag bhavet. So you can say sarve means all કોણ? તો ઓલ હ્યુમન બીંગ્સ, ઓલ લિવિંગ બીંગ્સ, વોટ એવર. સર્વે ભવંતુ એટલે કે બી, સુખી ન એટલે હેપી. સો મે ઓલ બી હેપી. મે ઓલ હ્યુમન બીંગ, લિવિંગ બીંગ બી હેપી. સર્વે ભવંતુ સુખીના. સર્વે સંતુ નિરામયા. નિરામયા મીન્સ હેલ્ધી. નિરામય એટલે કે કોઈ જાતનો રોગ નહીં હોય તેવી. નિરામય મીન્સ હેલ્ધી. સંતુ એટલે ફરી પાછું બી, એ જ થાય, બી, સંતુ. સર્વે અગેન ઓલ. સો મે ઓલ બી હેલ્ધી. સર્વે સંતુ નિરામયા, મે ઓલ બી હેલ્ધી. સર્વે સુખિન સંતુ, સર્વે ભવંતુ સુખિન, સર્વે સંતુ નિરામયા, મે ઓલ બી હેપી, મે ઓલ બી હેલ્ધી. Here we are not talking about any particular person, any particular country, any particular region or any particular religion. We are talking about all. सबका अच्छा हो, यही बोलते हैं. तो વિશ્વ કલ્યાણની ભાવના છુપાયેલી છે આપણા એન્શિયન્ટ જે સ્ક્રિપ્ચર્સ છે તેની અંદર. મે ઓલ સી, મે ઓલ સી ક્યાં લખેલું છે? તો અહીંયા લખેલું છે પશ્યંતુ. પશ્યંતુ મીન્સ સી, પશ્ય એટલે જોવું થાય. સર્વે મીન્સ ઓલ. ભદ્રાણી એટલે ભદ્ર, કોઈ પણ વસ્તુ ભદ્ર એટલે ગુડ વસ્તુ, સારી વસ્તુ હોય તેને ભદ્ર કહેવાય. સો સર્વે ભદ્રાણી પશ્યંતુ, મે ઓલ સી ગુડ થિંગ્સ. મા કશ્ચિદ એટલે કે કોઈ પણ. મા કશ્ચિદ એટલે નો વન, કોઈ પણ નહીં. ન મા કશ્ચિદ, મા એટલે ના થાય, ના. કશ્ચિદ એટલે કોઈ પણ એટલે નો વન. દુઃખ ભાગ એટલે કે અનહેપી પાર્ટ ઓર અનહેપીનેસ. ભવેત એટલે કે બી. શું કીધેલ છે? મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત, મે નો વન બી અનહેપી. દુઃખ ભાગ મીન્સ અનહેપી, ભવેત મીન્સ બી, એન્ડ કશ્ચિદ મતલબ કોઈ પણ નહીં. મા એટલે નહીં, નેગેટિવ. તો સર્વે ભદ્રાણી પશ્યંતુ, મે ઓલ સી ગુડ થિંગ્સ. મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત, મે નો વન બી અનહેપી. સો વેરી બ્યુટિફુલ વર્सेस, વેરી બ્યુટિફુલ ફીલિંગ. Next one is the fifth one. काले वर्षतु पर्जन्यः, पृथ्वी सस्यशालिनी, देशो अयं क्षोभरहितो, मानवाः सन्तु निरामया, मानवाः सन्तु निरामया, something like this. So first part is काले वर्षतु पर्जन्य. Parjanya means rain. Parjanya means rain. Let me change the color. વર્ષતું એટલે પડવું, ફોલ. વર્ષવું એટલે પડવું. કાલે એટલે ટાઈમ, પણ કયો ટાઈમ? રાઈટ ટાઈમ. સો કાલે વર્ષતું પર્જન્ય, મે ધ રેન ફોલ એટ રાઈટ ટાઈમ. પર્જન્ય મીન્સ રેન, વર્ષતું મીન્સ ફોલ, કાલે એટલે રાઈટ ટાઈમ. તો રાઈટ ટાઈમે વરસાદ પડે એવું પ્રે કરે છે કે મે ધ રેન ફોલ એટ રાઈટ ટાઈમ. પૃથ્વી સસ્ય શાલિની. પૃથ્વી મીન્સ ધ અર્થ, મે ધ અર્થ. સસ્ય શાલિની. શાલિની એટલે સારું દેખાય, એન્ડાઉડ વિથ ગુડ થિંગ્સ. શાનાથી?
તો એન્ડાઉડ વિથ સસ્ય મીન્સ ક્રોપ્સ, રાઈટ. સસ્ય શાલિની મતલબ મે ધ અર્થ બી એન્ડાઉડ વિથ ગુડ ક્રોપ્સ, ઓર વી કેન સે ધ અર્થ લુક બ્યુટિફુલ વિથ ક્રોપ્સ. સસ્ય શાલિની, સસ્ય શાલિની મીન્સ શાલિની એટલે સારું દેખાય ક્રોપથી પૃથ્વી. દેશો અયમ, અયમ મીન્સ અયમ, દેશ પ્લસ અયમ એટલે ધીસ, અયમ ધીસ, દેશો કન્ટ્રી. ક્ષોભ રહિતો, ક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ થાય, કોઈ પણ ક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ થાય, રહિત એટલે એના વગર, એના વિના, ફ્રી ફ્રોમ. સો ફ્રી ફ્રોમ ડિસ્ટર્બન્સ, ક્ષોભ રહિત. દેશો અયમ ક્ષોભ રહિતો, મે ધીસ કન્ટ્રી બી ફ્રી ફ્રોમ ડિસ્ટર્બન્સ. એન્ડ માનવા સંતો નિરામયા, એન્ડ મે ધ માનવા એટલે કે હ્યુમન્સ, સંતુ એટલે બી, નિર્ભય એટલે ભય વિનાના બનો, ફ્રી ફ્રોમ ફિયર. સો શું કહે છે? મે હ્યુમન બિંગ બી ફ્રી ફ્રોમ ફિયર. વેરી ગુડ. So you can see all of them. Kale varshatu parjanya, may the rain fall at right time. Prithvi sasya shalini, may the earth look beautiful with crops. Sasya. Desho ayam ક્ષોભ રહિતો, may this country be free from disturbance. ક્ષોભ એટલે disturbance થાય. માનવાહ સંતુ નિર્ભયા, may the human being free from fear. નિર્ભય means free from fear. All right, so we can see some what we call meanings. Anuvrata means following a vow, જે વાવને ફોલો કરતા હોય તેવા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું કહે છે. નિરામય ફ્રી ફ્રોમ ડિસીઝ ઓર હેલ્ધી. પર્જન્ય રેઇન. જાયા વાઇફ. પૃથ્વી અર્થ. દુરિતમ, દુરિત એટલે દૂ, મેં તમને કીધેલું દૂ, કોઈ પણ વસ્તુ ખરાબ હોય તો તેને આગળ દૂ લાગે એટલે ખરાબ વસ્તુ થઈ જાય. દુષ્કાળ, દુર્જન, લાઈક ધીસ. સો ઇવિલ ડીડ ઓર વાઇસ થિંગ, વાઇસ એટલે ખરાબ. વહ યોર, વિશ્વાની ઓલ, યત મતલબ વિચ, તત એટલે ઇટ, ન એટલે અર, અહીંયા નહનો મતલબ આર કરવાનું છે. સર્વે ઓલ. મધુમતીમ વાચમ એટલે કે એડજેક્ટિવના ફોર્મમાં છે. એડજેક્ટિવ કેવી રીતના, હાઉ કેન વી સે દેટ ઇટ્સ એન એડજેક્ટિવ? તો મધુમતીમ એટલે કે સ્વીટ. પણ સ્વીટ શું? તો કે વાચમ એટલે કે સ્પીચ. જે સ્પીચ છે તેને સોફ્ટ રાખવાની છે અથવા તો સ્વીટ રાખવાની વાત કરી છે. તો સ્વીટનેસ ઇઝ એન એડજેક્ટિવ ટુ ધ વર્ડ, ટુ ધ નાઉન વાચમ. ક્ષોભ રહિત, ક્ષોભ રહિત કોને કીધેલું છે? કે દેશને કીધેલો છે કે દેશ ડિસ્ટર્બન્સ ફ્રી હોવો જોઈએ. ફ્રી ફ્રોમ એન્ઝાઇટી, ફ્રી ફ્રોમ ડિસ્ટર્બન્સ, વોટ એવર વી કલ. ઓર મે ધ કન્ટ્રી બી ક્વાઇટ, શાંત બને, શાંતિ આપો. હ્યુમન, માનવાહ મીન્સ હ્યુમન, ધીસ ઇઝ માનવાહ મીન્સ હ્યુમન. માનવ કેવા બનવાના કીધેલ છે? કે નિર્ભયા. એટલે એકચ્યુઅલી માનવાહ ઇઝ નોટ એન એડજેક્ટિવ, નિર્ભયા ઇઝ એડજેક્ટિવ. પણ કોણ નિર્ભયા છે? તો તે આપેલું છે માનવાહ. નિર્ભયા માનવાહ એટલે કે ફિયરલેસ હ્યુમન બિંગ. એડવર્બ કેવી રીતે કામ કરવાનું છે? યથા એટલે જસ્ટ એઝ, મા એટલે નહીં, લાઈક ધીસ આર એડવર્બ્સ. કમ્પાઉન્ડ આપેલું છે અહીંયા. ક્ષોભ રહિત એટલે ક્ષોભેન રહિત. એન એટલે તત્પુરુષ છે, જે ક્ષોભથી રહિત છે તે, ધ વન વિચ ઇઝ લાઈક ધીસ એટલે તત્પુરુષ આવી ગયું. અને એન આવ્યું એટલે શું થાય? તૃતીયા. ઓ મ એન, એન આવે એટલે તૃતીયા થઈ ગયું. So different meanings are also given over here. Sandhis are also there, that like savita duritani, savitah plus duritani. Then here it is yad badram. યદ ભદ્રમનો મતલબ શું થાય? યત પ્લસ ભદ્રમ, જે સારું છે તે. તન્ન આસુવ, તત ન આસુવ, રાઈટ? તત ન આસુવ. સો દેર આર ટુ થિંગ્સ, આસુવ, પરાસુવ. પરાસુવ મીન્સ ટેક અવે, રિમૂવ, એન્ડ આસુવ મીન્સ ગીવ. પુત્રો, પુત્રો માત્રા એટલે કે પુત્ર પ્લસ માત્રા, પુત્ર માતા સાથેની વાત છે. દેશો અયમ ક્ષોભરહિતો માનવા, દેશ અયમ ક્ષોભરહિત માનવા. So like this. So you can learn this one as well. Let's do it.
પૂર્વે કેમ સંજનાનાહ ભાગમ ઉપાસતે સમજાનાનાહ ઉપાસતે તો પૂર્વે દેવાહ સમજાનાનામ ભાગમ ઉપાસતે કવિ કિમ યાચતે કવિ કિમ યાચતે યાચના કરવી એટલે માંગવું શું વસ્તુ જોઈએ છે કવિ ભદ્રમ યાચતે દુરિતમ છે તેને તો પરાસવો એટલે તો દુઃખ દૂર કરવાની વાત કરે છે જે સારું છે તે યાચે છે જાયા કીદૃશ્યમ વાચમ વધતું તો જાયા કીદૃશ્યમ એટલે કેવી બોલનારું હોવું જોઈએ તો જાયા શાંતિવામ મતલબ સારા શબ્દો શાંતિવાળા શબ્દો લડવાવાળા શબ્દો અને એવા બધા શબ્દો નથી જોઈતા એ લોકોને ખ્યાલ આવ્યો તમને ઓકે ઓકે દેન સર્વે કીદૃશમ ભવતુ સર્વે કીદૃશમ ભવતુ સર્વે સુખી ન સંતુ સર્વે સુખી ન સંતુ બધા સુખી થવા જોઈએ પર્જન્ય કદા વર્ષતું પર્દના આજે પણ નહીં અદ્ય શ્વ હ્ય કંઈ નહીં આજે કાલે પરમ દિવસે આવતીકાલે કંઈ નહીં કાલે એટલે જ્યારે ટાઈમ હોય ત્યારે પડવો જોઈએ પ્રોપર ટાઈમે વર્ષા પર્જન્ય કાલે વર્ષતું હે દેવ ડેશ દુરિતાની પરાસવ કયા દેવને રિક્વેસ્ટ કરે છે હે દેવ સવિત પુત્ર અનુવ્રત ભવતું ડેશ અનુવ્રત ભવતું તો પુત્ર અનુવ્રત કોનું પાલન કરશે કોને ફોલો કરશે પિતુહુ અનુવ્રત પિતાની જે વહુ છે તેને ફોલો કરવાનું છે ડેશ નિરામયા ભવંતુ નિરામય મતલબ હેલ્ધી કોને કીધેલ છે કે સર્વે બધાને જ કીધેલ છે કોઈ ખાલી પક્ષીને પશુને જંતુને નહીં જંતુ મીન્સ ઇન્સેક્ટ નોટ બધાની વાત કરેલી છે સર્વે નિરામયા ભવંતુ સર્વે ડેશ પશ્યંતુ લોકોએ કેવું જોવાનું કહે છે સર્વે ભદ્રાણી પશ્યંતુ લોકોને સારું જ જોવા મળે ખરાબ નહીં સર્વે ભદ્રાણી પશ્યંતુ પૃથ્વી ડેશ ભવતું પૃથ્વીને કેવી થવાની કીધેલી છે તો પૃથ્વી સસ્યશાલિની સસ્ય એટલે કે અનાજથી બ્યુટીફુલ દેખાતી હોય તેવી બનવાનું કીધેલું છે સો ધીઝ આર ડિફરન્ટ વર્ડ્સ યુ કેન ડુ So with this we come to the end of this first lesson of the Sanskrit. So bye bye for now.